નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 8 મે 2026 શુક્રવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। આજે તમારે બેસવાની અને આરામ કરવાની તથા શોખમાં ઓતપ્રોત થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે। આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો, પણ પ્રકલ્પના લાભ હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો। પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે। ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી, કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો। તમે ઉર્જાવાન મહેસૂસ કરશો, જે તમારે વ્યાવસાયિક પ્રયાસો તરફ લગાડવી જોઈએ। જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો। તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે। આજે તમને આ વાતનો અનુભવ થશે। 2. વૃષભ રાશિ ટોરસ। કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે। વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે, જેના વડે તમને લાભ પણ થશે। આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે, પણ ધ્યાન રાખજો, કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે। ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો। કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે। આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ। તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે। 3. મિથુન રાશિ જેમિની। તમારા આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહેશે। આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો, અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે। ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે। આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે। પ્રવાસ તમારી માટે વ્યાપારની નવી તકો લાવશે। પૈસા, પ્રેમ, પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો। આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો, કેમ કે તે આ માટે યોગ્ય છે। 4. કર્ક રાશિ કેન્સર। વ્યાયામ દ્વારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો। તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે, નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે। સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે। નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા। નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો। દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય, પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે। દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો। તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે। આ બાબત તમને મદહોશ બનાવી દેશે। 5. સિંહ રાશિ લિયો। તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે। તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ। આજના દિવસે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવાના લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે। નાના ભાઈ કે બહેન તમારી મદદ માગી શકે છે। આજે તમારા પ્રિય પાત્રને માફ કરવાનું ભૂલશો નહીં। સારી માનસિક સ્થિતિ ઓફિસમાં તમારો મૂડ પ્રસન્ન રહેશે। દિવસ સારો છે, અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો। તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો, પણ દિવસના અંતે બધું જ સમુસૂતરું પાર પડશે। 6. કન્યા રાશિ વર્ગો। ખાસ કરીને હૃદયરોગના દર્દીઓએ કોફી છોડી દેવી। તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે। સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ। આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં, જેના કારણે તમે પરેશાન થશો। બિઝનેસમેન્સ માટે સારો દિવસ, કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે। સમય કરતાં મોટું કંઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો, પરંતુ કેટલીકવાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે। તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો। 7. તુલા રાશિ લિબ્રા।
પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શેર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપતી છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂર્તતા અને આઝાદી આપશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો. આ રાશિના એ લોકો જે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તે લોકોને આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમને આજે અનુભવ થઈ શકે છે કે રચનાત્મક કાર્ય કરતાં નોકરી વધારે સારી હતી. તમે તમારા પ્રેમીને સમય આપવા પ્રયત્ન કરશો, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કામના આગમનને કારણે તમે તેમને સમય આપી શકશો નહીં. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. 8. વૃશ્ચિક રાશિ, સ્કોર્પિયો. તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડનું બટન ન દબાવ્યું હોય. 9. ધનુ રાશિ, સાજિટેરિયસ. લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. કમિશન, ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. તમને કોઈક સારા સમાચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મૂકશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિ આનંદને માણો. તમે જે હંમેશા કરવા માંગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે. તમારું વ્યક્તિત્વ લોકો કરતાં થોડું જુદું છે અને તમે એકલા સમય પસાર કરવાનું પસંદ કરો છો. આજે તમને તમારા માટે સમય મળશે, પરંતુ ઓફિસની કોઈપણ સમસ્યા તમને પરેશાન કરશે. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પામશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો. 10. મકર રાશિ, કેપ્રિકોર્ન. આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. આજે તમે તમારા પ્રિયપાત્રના હૃદયના ધબકારા સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કૌવત કામે લગાડો. નવો કામ શરૂ કરવા માટે તમારે પહેલાં તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ. જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે. 11. કુંભ રાશિ, એક્વેરિયસ. તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધોને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેડવાથી દૂર રહેવું જ તમારી માટે શ્રેષ્ઠ છે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા. 12. મીન રાશિ, પાઇસસ. થોડુંક ટેન્શન તથા કેટલાક મતભેદો તમને અજમ તથા બેચેન કરી મૂકશે. વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લાવી શકો છો, જેના માટે તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો. એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. આજે કોઈની છેડતી કરશો નહીં. કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે. તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે. ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.